આગળ વધીએ વલસાડમાં લૂંટારૂ તત્વો બેફામ બન્યા છે। સામાન્ય પ્રજા તો ઠીક, પરંતુ ખાખીધારીને પણ આવા લૂંટારૂ તત્વો નિશાન બનાવી રહ્યા છે। ત્યારે ધરમપુરમાં એક મહિલા પીએસઆઈને ટ્રક નીચે કચડવાનો પ્રયાસ કર્યાની ઘટના બની છે। વાપીથી ટ્રક ચોરીને ભાગેલા આરોપીને પકડવા ધરમપુર નજીક પોલીસે નાકાબંધી કરી હતી, જ્યાં ચોરીની આશંકાને લઈ આ ટ્રકને રોકવામાં આવી, પરંતુ ત્યારે જ ટ્રકમાં સવાર બે આરોપીઓએ મહિલા પીએસઆઈને ધક્કો મારી ટ્રક નીચે કચડવાનો પ્રયાસ કર્યો, જેમાં ઇજાગ્રસ્ત થતા ઘાયલ મહિલા પીએસઆઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને સક્રિય બનેલ પોલીસે એ જ ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો। પરંતુ સવાલ એ થાય કે આવા તત્વો પર ક્યારે લગામ લાગશે અને ક્યારે લેવાશે ખાખીધારીઓને નિશાન બનાવનારાઓ સામે પગલાં? ક્યાં સુધી આવી રીતે લૂંટારુઓ આતંક મચાવતા રહેશે? સાથેના એના સહ આરોપીએ ટ્રકના ચાલકને પીએસઆઈ પુરાણીને ધક્કો મારી પાડી દઈ અને ટ્રક ચડાવી દેવાની સૂચના આપતા ડ્રાઈવરે જે પીએસઆઈ પુરાણીને ધક્કો મારી દીધેલ, જેથી પુરાણી નીચે પડી ગયેલ અને ટ્રક જે છે એની માથે ચડાવી દેવાની કોશિશ કરેલી, પરંતુ તેઓ રોલ થઈ અને થોડા સાઈડે આવી જતા તેના ડાબા પગે અને જમણા પગે ગંભીર રીતે ટ્રકનું ટાયર ફરી વળતા ઈજાઓ થયેલ છે અને હાલ તેની ધરમપુર ખાતે સાઈનાથ હોસ્પિટલમાં સારવારમાં છે અને તેની તબિયત સારી છે। આજે સ્થળ ઉપરથી છે પોલીસ, નાના પુંડા પોલીસ પાછળ જ હતી, એટલે સ્થળ ઉપરથી એક આરોપીને પકડી પાડેલ છે અને અન્ય એક આરોપી નાસી ગયેલ છે, જેની તપાસ હાથ ધરેલ છે અને આ કોઈ આંતરરાજ્ય મોટી વાહનચોર ટોળકી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ તપાસ દરમિયાન જણાવેલ છે। ડ્રાઈવરે જે પીએસઆઈ પુરાણીને ધક્કો મારી દીધેલ, જેથી પુરાણી નીચે પડી ગયેલ અને ટ્રક જે છે એની માથે ચડાવી દેવાની કોશિશ કરેલી, પરંતુ તેઓ રોલ થઈ અને થોડા સાઈડે આવી જતા તેના ડાબા પગે અને જમણા પગે ગંભીર રીતે ટ્રકનું ટાયર ફરી વળતા ઈજાઓ થયેલ।